સુરતમાં દૂધની બનાવટોની સાથે હવે ઘઉંના લોટમાં પણ ભેળસેળ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. શહેરમાં બનાવટી વસ્તુઓની હારમાળા જોવા મળી. ઘઉંના લોટના નમૂના ટેસ્ટિંગમાં ફેલ થયા. શહેરની 4 ડેરીના દૂધમાં ફેટ ઓછું જોવા મળ્યું. દ્વારકાધીશ ડેરી, ન્યૂ કમલ ડેરી, મા ચામુંડા ડેરી, શ્રી કૃષ્ણા ડેરીનો સમાવેશ થાય છે. શિવશક્તિ ફૂડ્સમાંથી લેવાયેલ ઘઉંના લોટનો નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર. પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી. રાજકોટમાં સીસીટીવીથી સજ્જ બેંકમાં ચોરી કરનારી ગેંગ ઝડપાઈ છે. આરોપીઓ બેંકમાં નોટ બદલાવવાના નામ પર કરતા હતા ચોરી. પૈસાના બંડલમાંથી હાથ સફાઈ કરીને નોટ ચોરી કરી લેતા. કેશિયરની નજર ચૂકવીને આરોપીઓ પૈસાની ચોરી કરતા. પાંચ બેંકમાં 90,000 રૂપિયાની રોકડની ચોરીનો અંજામ આપ્યો છે. પોલીસે બેંકમાં ચોરીની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. બનાસકાંઠામાં ઠાકોર સમાજના લગ્ન પ્રસંગમાં ડીજે બંધ રાખવાના વિવાદ વચ્ચે એક ભુવાજીએ સાંસદ ગેનીબેન ઠાકોરને પડકાર ફેંક્યો. ભુવાજીએ ધૂળતા ગેનીબેન ઠાકોરને ચેલેન્જ આપી. ડીજેવાળાનું ડીજે બંધ રાખો તો દેહમાં માતાના કહેવાઓ. વિડીયો શૂટવાળાના વિડીયો પણ બંધ નહીં રહે. ગેનીબેને ભલે કીધું પણ બધાના ધંધા છે. ચૈત્ર મહિનાની બીજ અને વૈશાખ મહિનાની પાંચમ આવે જ છે. એમાં ડીજે ન વાગે તો હું માતા ન કહેવાઉં. ગેનીબેનને જવાબ આપવાની મારી તાકાત છે. મારી તાકાતથી બધાની બોલતી બંધ કરી દઈશ તેવું કહ્યું. બનાસકાંઠાના ડીસામાં જલાણી કોમ્પ્લેક્સની પ્રોટેક્શન દિવાલ ધરાશાયી થઈ. રાત્રિના સમયે પ્રોટેક્શન દિવાલ ધરાશાયી થઈ હતી અને રાત્રિના સમયે ઘટના બની હોવાથી જાનહાનિ ટળી છે. ડીસા બજારની વચ્ચોવચ્ચ આવેલું છે કોમ્પ્લેક્સ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવનાર પ્રવાસીઓની સરળતા માટે ટુરિઝમ કમિટી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. શહેરમાં આવેલા પ્રવાસન સ્થળો પર્યટકો માટે ફરવાલાયક બનાવવા અને તેના વિકાસના કાર્યો માટે બજેટની મંજૂરી કરાઈ. જે અંતર્ગત પ્રવાસન સ્થળોની એક સૂચિ બનાવી તેને ડેવલપ કરી પર્યટકો ઉપયોગમાં લઈ શકે તે માટે ટુરિઝમ કમિટી બનાવવામાં આવશે. ગુજરાતમાં હવે સરકારી હોસ્પિટલના સ્ટાફને શ્વાનની ગણતરી કરવાનો આદેશ કરવામાં આવ્યો. રાજ્ય સરકારે આરોગ્ય કેન્દ્રોમાં શ્વાનની ગણતરીને લઈને પરિપત્ર જાહેર કર્યો. સિવિલ હોસ્પિટલ, મેડિકલ કોલેજ, PHC સેન્ટર, CHC સેન્ટરના કમ્પાઉન્ડમાં શ્વાનની ગણતરી કરવી પડશે. સોમવાર સુધીમાં રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવા માટે આદેશ કરાયો. શિક્ષકો, તલાટી બાદ હવે શ્વાન ગણતરીની કામગીરી આરોગ્ય કર્મીઓને સોંપાતા ગણગણાટ શરૂ થયો છે. 55 આરોગ્ય કેન્દ્ર, 5 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, 12 કમ્યુનિટી હેલ્થ વર્કરને આદેશ. 1 જિલ્લા હોસ્પિટલ, 1 મેડિકલ કોલેજમાં શ્વાનની ગણતરી કરવા પરિપત્ર કરવામાં આવ્યો. ખેડાના ડાકોરમાં ફાગણી પૂનમના મેળાનો પ્રારંભ થયો. જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ તંત્ર દ્વારા તમામ આયોજન પૂર્ણ. ખેડા પોલીસે ડાકોરને 8 સેક્ટરમાં વેચી દીધું. ડાકોર મંદિર અને ડાકોર જતા માર્ગ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. 1 SP, 15 DYSP, 33 PI, 116 પોલીસ સબ ઇન્સ્પેક્ટર સેવામાં સજ્જ. આ ઉપરાંત 750 પોલીસ જવાન, 725 હોમગાર્ડ જવાનની તૈનાતી, 3 SRP કંપની, 1 SDRF, 240 GRD જવાનો ખડે પગે રહેશે તૈનાત. 108 લોકેશન પર CCTV કેમેરાથી રખાઈ રહી છે બાજ નજર. 2 ડ્રોનની મદદથી સતત આકાશી નિરીક્ષણ કરવામાં આવશે. કચ્છમાંથી ઝડપાયેલા અફીણના વાવેતરનો આંકડો 9 કરોડને પાર પહોંચ્યો છે. પોલીસે ભીમાસર ગામની સરકારી જમીનમાં અફીણના ડોડાનું વાવેતર ઝડપ્યું હતું. અફીણના ઊભા પાકની લણણી કર્યા બાદ તેની ગણતરી કરાતા આંકડો 9 કરોડ 41 લાખ સુધી પહોંચ્યો. આ મામલે પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી છે. અમદાવાદના વટવામાં જ્વેલર્સ સાથે છેતરપિંડી કરનારા 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. જ્વેલર્સમાં કામ કરતા કર્મચારી અન્ય સાગરીતો સાથે મળીને ભેળસેળવાળી સોનાની ચેઇન ગીરવે મૂકી રોકડી કરતો હતો. જ્વેલર્સ માલિકે ફરિયાદ નોંધાવતા પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આરોપી જગદીશ માળી બનાવટી ગ્રાહકો ઊભા કરીને તેમને ભેળસેળવાળી સોનાની ચેઇન આપતો હતો. આ ચેઇન ગ્રાહકો મારફતે જ્વેલર્સમાં ગીરવે મૂકીને રૂપિયા મેળવતો. બાદમાં વ્યાજ પણ ન ચૂકવતા અને રૂપિયા પરત આપીને ચેઇન લેવા માટે પણ આવતા નહોતા.